બોલો સદગુરુદેવ. આપણે રોજિંદા મનગમતા ખોરાકો ખાઈને નો ખોટો ઉપદ્રવ થતા શરીરમાં ઘણી પ્રકારના નાના મોટા રોગ થાય છે અને એ રોગને મટાડવા માટે સારા વૈદ્યોએ એના ઔષધો પણ જુદી જુદી જાતના શોધી કાઢ્યા છે. પણ એમાં એમ કહેવાય છે કે સર્વ ઔષધોમાં એક જડીબુટ્ટી નામનું ઔષધ છે જેને દિવ્ય ઔષધ કહેવાય. એ જડીબુટ્ટી જડી જાય તો પછી આકડો અને લીમડો લઢવા ન પડે. એક ઔષધ બધી પ્રકારના રોગોને કવર કરી લે છે એટલે મટાડી દે. એમ વિવિધ પ્રકારે મનના આહારથી અનેક પ્રકારના મનના રોગ રૂપે ઉપદ્રવો થાય છે. કેમ આ ભાઈ ક્યારેય સારું નહીં બોલતો હોય કે એને એ પ્રકારનો રોગ થયો છે? કેમ આની આંખમાં ઝેર જ વર્ષા કરતી છે? એની એ પ્રકારનો રોગ થયો છે. કેમ હાલે તો મૈડમાં હાલતો હોય છે, પેની ભોંય નહીં આંબવા દેતો કે એને એ પ્રકારનો રોગ થયો છે. કેમ એની આંખ ઠેકાણે નથી રહેતી, એને એ પ્રકારનો રોગ થયો છે. અને આવી શું ટેવ છે? બજારે આયલો જાતો હોય, નિરાયતે કૂતરું હોતું હોય તો એને ખોટી મારી દે, એની પ્રકારનો રોગ થયો છે. કે પંખો કરે, બીજું બાળકો કરે, ડબલો અડી ગયો. તો આ બધા મનના રોગો છે. આ મનના રોગને મટાડવા માટેનું ઔષધ સત્ય જ્ઞાન છે, જે જડીબુટ્ટી સમાન છે. જુદી જુદી પ્રકારના રોગ માટે તમે જુદું જુદું ઔષધ ક્યાં ગોતવા જાઓ અને જુદી જુદી ઉપાસનાઓમાં એટલી બધી કડાકૂટ છે. કારણ કે દરેક વ્રતો છે, દરેક નિયમો છે, એની વિધાનો એકાદા વિધાનમાં તમે કંટાળી જતા હશો. કોઈ વૃદ્ધો વયા હોય, એની પછવાડે સરાવણી હોય અને ગોળ બાબો તમે સરાવણી કરવા હવારમાંથી ટકો કરાવીને લઈ જાય. બપોરના 12 વાગ્યા હોય, અહીંયા આને નવરાવો, આને જનોઈ ફેરાવો, આને ચાંદલો કરો, અહીં ચોખા મેલો, આને આમ કરો, આને તેમ કરો. 3 વાર મનમાં ઓમ કહી દેજો, 3 વખત તમારા નામ મનમાં લઈ જાઓ.
આવું બધું કરતા બપોર થાય ત્યાં તમે કંટાળી જાવ કે શું કઈ થવાનું છે? એક આ વિધાનમાં કંટાળો આવે તો જુદી જુદી પ્રકારના વ્રતો, નિયમો, ઉપાસનાઓ ક્યારે તમે કરો ને ક્યારે થઈ ગઈ. સર્વ મનના કરાગો મટાડવા માટે સારામાં સારું એક ઔષધ સત્ય જ્ઞાન છે. તમે એવી વિદ્યા પામો જે ટાળે અવિદ્યાના વિકારો. એક વિદ્યા છે, એ વિદ્યાને પ્રાપ્ત કરો. સદંતર સર્વ પ્રકારના જે અવિદ્યાના વિકારો છે, આગળ જે આપણે કહ્યું એ બધા અવિદ્યાના થયેલા વિકારો છે. એ વિકારોને ટાળવા, એ સળાકાબદ્ધ કરવા બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરો. વિદ્યાઓ પણ જગતમાં ઘણી પ્રકારની છે. સંગીત વગાડવું એ વિદ્યા છે, ગાવું એ વિદ્યા છે. કોઈ અન્ય કળાઓને શીખવી તે વિદ્યા છે. એવી વિદ્યા ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટેની કળાઓ ઘણી પ્રકારની છે. એ કોઈ વિદ્યાઓ અવિદ્યાને ટાળનાર નથી, રખે વધારનાર હોય. કળા તમે ઘણી શીખો તો એનું અભિમાન થાય ને. રખે અવિદ્યાને વધારે, ઘટાડે નહીં. અન્ય વિદ્યા અવિદ્યાનો હમોનો ઉપદ્રવ કરે, વધારે અને જીવનને છીન ભીન નાખે. પણ એક બ્રહ્મ વિદ્યા એ છે કે જળ મૂળમાંથી અવિદ્યાના અંશોને ટાળીને દૂર કરી દે છે. એ વાલા તમે એવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિચારો. એવી વિદ્યાને તમે પ્રાપ્ત કરો, એ વિદ્યાને તમે હસ્તગત કરો કે સદંતર અવિદ્યાના અંશો દૂર થઈ જાય. ને જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ, બ્રહ્મ વિદ્યામાં જેનું ધ્યાન હોય, એ અવિદ્યાના અંશો જ્યાં રહેલા છે ત્યાંથી દૂર રહે. પણ ધ્યાનથી એને લઈને ઘણી વખત આપણે છેતરાતા હોઈએ છીએ. ઓમ આપણે રોદડા રોઈએ, ઓહો જગતમાં પાખંડ હોય. અરે કર્યો ઊંડું વિચારો, પાખંડ જાળવાને તમે જ પાણી પાવો. ઊંડું ચિંતન કરો, પાખંડના જાળવાને તમે જ પાણી પાવો છો. તમને જ ખબર નથી કેમ સેવ ના કરાય, હવે શા માટે રોદડા આવો છો, તમને જ ખ્યાલ નથી. બ્રહ્મ વિદ્યામાં તમારું ધ્યાન નથી, લક્ષ્ય નથી. તમે એક ગાડરિયા પ્રવાહની માયલા જાઓ છો, શરમે ધર્મે આવી જાઓ છો. ભક્તિ માર્ગની અંદર શરમ ધર્મ ન હોઈ શકે. ઉગારામ દાદા કેટલાક ભાઈ ભોળા થાવ પણ ગુરુના ચરણમાં. ક્યાં? ગુરુના ચરણમાં ભોળા થાવ. જગતમાં થાયશો તો આ જગત તમને ફોલી અને ખાઈ જશે. જગત તમને ફોલી અને ખાઈ જશે. બોળી ભાવીની ભક્તિ નથી. છેતરાઓ નહીં, પાખંડને પોષો નહીં. સત્ય પુરુષ જ્યાં પ્રગટ સત્યનો ઉદય થયો હોય ત્યાં સેવના કરો.
ખોટો ખોટીકો હજી મટાડો તો ઘણી સારી વાત છે. સંતો તો બિચારા કઈ અને થાકી ગયા. છતાંય અનાદિકાળથી પડેલી રૂઢિ પ્રમાણે સમાજ ગાડરિયા પ્રવાહની જેમ ચાલ્યો જાય છે. પારક દ્રષ્ટિ નથી, બ્રહ્મ વિદ્યામાં ધ્યાન નથી. એ વિદ્યાને પામો, એ વિદ્યારૂપી અરીસામાં જોતા, એ વિદ્યારૂપી કાચની અંદર જોતા તમને સામે રહેલું પાખંડ આબેહૂબ દેખાઈ જાય. જેથી કરીને તમે ક્યાંય પાખંડમાં, પ્રપંચમાં ઘેરાવ નહીં. તમારો સમય, તમારું ધન, તમારા શરીરનો પરિશ્રમ મિથ્યા ન જાય અને લેખે લાગે હાંસલ થાય. એટલા માટે બ્રહ્મ વિદ્યામાં કાયમને માટે ધ્યાન દો. એવી વિદ્યાને પામો. એ બ્રહ્મ વિદ્યાથી અવિદ્યાના અંશો જળમૂળમાંથી નાશ થઈ જાય છે. તો બ્રહ્મ વિદ્યા શું છે? જે શબ્દ બ્રહ્મનું ધ્યાન, જે શબ્દ બ્રહ્મનું ધ્યાન, એ બ્રહ્મ વિદ્યા છે. એ ધ્યાનથી, એ લક્ષ્યથી જુઓ, તુલસીદાસ મહારાજે રામાયણની અંદર ઉત્તરકાંડમાં કહ્યું કે સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા દીપ શિખાસો પરમ પ્રસંડા આત્મ અનુભવ સુક્ષો પ્રકાશાતો ભવ મૂળ ભેદ બ્રહ્મના. સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા. સોહમ પદમાં અખંડ વૃત્તિ થઈ. એ તમે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી. સોહમ અસ્મિ ઇતિવ્રતિ અખંડા દીપ શિખાસો પરમ પ્રચંડા. પ્રસન્ન જ્યોતિ પ્રગટ થઈ. એ જ્યોતિ, એ ધ્યાન, એ ચિંતન પ્રબળ અવિદ્યાને વિડાવી દે છે. પ્રબળ અવિદ્યા કર પરિવારા મોહ માયા આદિ મીઠા અપારા તબ સો બુદ્ધિ પાય ઉજિયારા ગ્રંથિ બેઠી નિર્વારા. જે પ્રબળ અવિદ્યાનો પરિવાર, કેટલાય પરિવાર તો આપણે જાણતા નથી. અવિદ્યાના અમુક અંશો કદાચ આપણે જાણતા હશું. અમુક અંશો તો ગુપ્ત રીતે પ્રવેશીને આપણો ખો કરી નાખે. મીઠા કેન્સર ની ખબર છે? ખબર ન પડે. આખા શરીરમાં ઘેરો ગાલ દી ત્યાં સુધી પીડા જ ન થાય. નિદાન કરાવવા જાવ તો એક વાર અસાધ્ય થઈ ગયું છે, હવે આ કોઈ દવા નથી. જેટલું લેવાય એટલું રામનું નામ લ્યો. બાકી હવે બીજી કઈ હારી આશા રાખતા. બધું ભેળાઈ ગયું છે, હવે આના માટે કોઈ દવા જ નથી. એમ આમાંય ભેળાઈ ગયા કેળે કોઈ વાત, કોઈ દવા નથી લાગુ પડતી. કોઈ ઔષધ કામયાબ નીવડતું નથી. હું મૂર્ખ છું પોતે જાણે તો પોતાની મૂર્ખાઈ ટળે, પણ મૂર્ખ હોવા છતાંય પોતાની જાતને પંડિત માને, જ્ઞાની માને. એ અસાધ્ય રોગ થઈ ગયો. એને મટાડવા માટેનું કોઈ દવા નથી. અસાધ્ય રોગ થઈ ગયો, એને મટાડવા માટેની કોઈ દવા, કોઈ ઔષધ નથી. એટલા બધા અવિદ્યાના અંશો ઝીણા 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 રહેલા છે. ક્યારે કેમ બેસે, ક્યારે ક્યાંથી વાયરસ કેમ લાગુ પાડે, એની ખબર નથી રહેતી. જળ સાધનમાં વાયરસ આવી જાય છે. કેમ ભાઈ આમાં કામ ન કરી દીધું, કોમ્પ્યુટરમાં વાયરસ આવી ગયો. ક્યાંથી આવ્યો એ ખબર ન પડે, આવી ગયો. બંધ હતો ને જ્યાં
ચાલુ કર્યું તો 45,000 વાયરસ હતા. ઓહો, બંધ હતું તો આવી ગયું કે બંધ હતું તો જડમાં વાયરસ આવી જાય, ચૈતનમાં તો આવી જ જાય ને. ન આવી જાય, ચૈતનમાં તો આવી જાય. ક્યાંથી વાયરસ લાગુ પડી જાય એ ખબર નહીં પડે. એવા કેટલાય ઝીણા 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 અવિદ્યાના અંશો રહેલા છે. પણ આ ચિંતનથી, આ ધ્યાનથી પ્રબળ અવિદ્યા કર પરિવારા માયા આદિ મીટા પારા. પ્રબળ અવિદ્યાનો પરિવાર એક આ નિમિષ માત્રનું ચિંતન બગાડી દે છે. આવડો મોટો આ ઔષધનો વિદ્યાનો આવો મહિમા છે. પણ જ્યાં સુધી એ ઔષધ લેવાની આપણી તૈયારી નથી, ધ્યાન નથી, લક્ષ્ય નથી, ત્યાં સુધી છેતરાણા કરો. છેતરાણા કરો. આ વિદ્યા ગમે એમ કરીને તમને છેતરાવી દઈશ. ન છેતરાવવું હોય તો આ ઔષધ લેવાની કાયમને માટેની તૈયારી રાખો. પ્રબળ વિદ્યા પરિવારા મોહમાયા આદિ વિટા પારા તબ સોઈ બુદ્ધિ પાયું જીયારા. અવિદ્યાનો અંશ દૂર થઈ જતા. અવિદ્યા ક્યાં હોય? શરીરમાં અવિદ્યા હોય ક્યાં? કોઈ વિચાર્યું? નાકમાં, કાનમાં, આંખમાં, મોઢામાં, હાથમાં, પગમાં. આ અવિદ્યા હોય ક્યાં? ઈ ક્યાં ઠેકાણે રહે છે? કે મન ને બુદ્ધિમાં રહે છે. ક્યાં રહે છે? અવિદ્યા મન અને બુદ્ધિમાં રહે છે. જ્યાં સુધી મન બુદ્ધિમાં અવિદ્યા છે ત્યાં સુધી મન બુદ્ધિ વિષયોને વાલા કરશે, ભગવાનને વાલા નહીં કરે, ગુરુને વાલા નહીં કરે. જ્યાં સુધી મનમાં અને બુદ્ધિમાં અવિદ્યા છે ત્યાં સુધી એ વિષયોને જ વાલા કરશે. સત્સંગમાં જઈને, ભક્તિ માર્ગમાં જઈ નહીં કરશું ખાઈ જાણે કિલ જેના મલકે એવું કરડે મન. પામર પ્રભુ રસનો પી જાણે હરિ રસ્તો પીએ હરિના. જન વેદ વિસારી જો અબુધ જ્ઞાની નાશવંત છે તારું તન. મનમાં અવિદ્યા છે ત્યાં સુધી વિષયોને જ વાલા કરશે. મનમાંથી અવિદ્યા દૂર થઈ જાય એટલે બુદ્ધિ પ્રફુલ્લિત થઈ જાય. પ્રફુલ્લિત થઈને તરત જ પોતાના સ્વરૂપનું ચિંતન કરવા મળશે. તબ સોઈ બુદ્ધિ પાયો જીયારા. ઉર ગ્રંથિ બેઠી નિર્વારા. બુદ્ધિ પ્રફુલ્લિત થઈ અને જે જડ ચેતનની ગાંઠ બંધાણી હતી એ ગ્રંથિને છોડવા મળી. સોડન ગ્રંથિ પામે જો સોઈ તો જીવ કૃતાર્થ હોય. બુદ્ધિએ જ આ ગાંઠ વાળી હતી ને એને જ છોડી નાખી. ખબર પડી ગઈ કે મેં વાળેલી ગાંઠ મને બંધન રૂપ થઈ, એને જ છોડી નાખી. સોડન ગ્રંથિ પાવે જો સોઈ તો જીવ કૃતાર્થ હોય. જો ગાંઠ છૂટી જાય તો જીવ કૃતાર્થ થઈ જાય. એટલે આ બ્રહ્મ વિદ્યા સર્વ અવિદ્યાના વિકારોને ટાળી દે. એ વાલા એવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિકારો. બધા અવિદ્યાના વિકારોને ટાળી દે એવી વિદ્યાને પ્રાપ્ત કરો. એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ એવું સાધન ગોતો. સઘળા સાધનો, જાજા સાધનો ભેળા કરવા કરતા એક સાધન એવું ગોતો કે જે બધે કામ આવે. એક સાધન બધા ઉપયોગમાં આવે. એક સિદ્ધિ એ સર્વ સિદ્ધિ થાય એવું સાધન ગોતો. તો એવું સાધન સત્ય નામ ઉપાસના છે. આ બ્રહ્મ વિદ્યા. વિદ્યા અવિદ્યાનો ભેદ જાણો અને વિદ્યાના મર્મને પીછાણો. વિદ્યા અને વિદ્યાના ભેદને જાણો
વિદ્યા અને અવિદ્યાનો ભેદ શું છે? અવિદ્યા કેને કેવી અને વિદ્યા કેને કેવી? કે જે મન ને વૃત્તિ અત્યારે ઇન્દ્રિયોના વિષયોમાં રાશિ રહી છે, એના માટે જાવા મારી રહી છે, ફાંફા મારી રહી છે, એ અવિદ્યા છે. જ્યાં સુધી વૃત્તિ દેહાભિમુખ છે ત્યાં સુધી અવિદ્યા છે. ઈ વૃત્તિ જો આત્માભિમુખ થઈ જાય તો ઈ વિદ્યા છે. દેહાભિમુખ વૃત્તિ કેટલાય અવિદ્યાના બસલાઓને જન્મ આવે છે. આ એકમાંથી 5 પ્રજ્ઞા રણપશીનો હારો કુરદનું દળ પડ્યું ખેતરમાં, એમાં અવસરીઓ ભેરાણો મામંદ કે કોઈ મનુરૂપી મૃગલાને મારો, જીવ મારીને જીવ જીવાડો, એલા એમાં શું તોલ તમારો. દેહાભિમુખ વૃત્તિ કેટલાય અવિદ્યાના બસલાઓને જન્મ આપે છે. મોટું ટોળું થતું જાય છે. પછી ઈ ટોળું ઘેરો ગાલે પછી તમારો શું દાફ આવે. કામ, ક્રોધ, લોભ, મોહ વારા પ્રમાણે વવરાણા, દાસ લાગુ કે આનો ફરતો ઘેરો, ગુરુ વિનાના બધાય લૂંટાણા. ફરતા ફરી વળ્યા રે આવીને આવા કટકમાં ઘેરાણા. એલા નહોતો તઈ માગતો તો પ્રભુજી છોડવા દ્યો સાણા છોડવા ઉજેરી બેઠો ત્યાં લગ્યા યામાં પાણા. ફરતા ફરી વળ્યા રે આ તો આવીને કટકમાં ઘેરાણા. વર્ષો વરસાદ અનરાધારે પણ આવરણ રૂપી જળધારા. તને એમ થયું વરસાદ બહુ થયો, સારું થયું, માવઠાનો છે, કણનો પાકે. માવઠાના મેયે કણનો પાકે, આમાં તો ગારો થાય. ઉનાળામાં થતા વાદળાઓ વર્ષે તો નહીં પણ બફારામાં વધારો કરે. એમ કૃપણ જીવન કોઈને ઉપયોગી તો ન થાય પણ આવરણ રૂપ થાય. એટલે વરસાદ વર્ષો અનળાધારે આવરણ રૂપી જળધારા, જાયમો ગારું ને મોટું ભૂતનું વચ્ચે જઈને એરાણા. તને ખૂબ સુખ સગવડતાઓ મળી પણ વિચારજે માવઠાનો મેસ એમાં કણબણ પાકે નહીં. મોક્ષ રૂપી કણ પાકે એ વરસાદ કંઈક બીજો છે. એ વરસાદ કંઈક બીજો છે. એટલે વિદ્યા અને અવિદ્યાનો ભેદ જાણીને અવિદ્યાથી બસવાને માટે વૃત્તિને દેહ સંગી, ઇન્દ્રિયો સંગી, વિષયો સંગી છે એ વૃત્તિને પાછી વાળીને નિજ આત્મસંગી કરવી છે. એને નિજ આત્મસંગી કરવી છે. તો એ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરીને એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતા અવિદ્યા જેમ સૂર્ય ઉગતા અંધારું ટળી જાય એવી જ રીતે સર્વ અવિદ્યા ટળી જાય છે. એવી વિદ્યાને પામો જે ટાળે અવિદ્યાના વિકારો. વિદ્યા અવિદ્યાનો ભેદ જાણો, વિદ્યાના મર્મને પીછાનો. વિદ્યા અવિદ્યાનો ભેદ જાણી રખે તમે પ્રાકૃત વિદ્યાને બ્રહ્મ વિદ્યા નહીં સમજી લેતા. તમને 2 ભજનો ગાતા આવડે એટલે તમે વિદ્યા નથી મેળવી દીધી. 2 સારી વાતો કરતા આવડી જાય એટલે તમે બ્રહ્મ વિદ્યાના હિમાયતી નથી થઈ ગયા. બ્રહ્મ વિદ્યાના હિમાયતી ક્યારે? કે દિન અરુરાત મગનવો રેવે મન મોહન પરવારા. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે ઓહી કામ હમારા. ચિત हमारा जिससे लग्या वही हमारा प्यारा. सुरता उनके सन्मुख रखिए એટલે આનંદ હોય અપાર.
આ લક્ષ્ય જો થાય તો તમે બ્રહ્મ વિદ્યાના હિમાયતી છો. હે રખે, માહિતી કઈ મેળવીને તમારી જાતને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી હોય એવી નહીં માની લેતા ને એવા ઘમંડમાં રહેશો તો અવિદ્યા કોતરી ખાઈ જશે. લાકડા જેવું જ કાંઈ નહીં રહેવા દે, આખા લાકડાને પોલું કરી નાખશે. માનવ જેવું જ કાંઈ નહીં રહેવા દે, સત્સંગી જેવું જ કાંઈ નહીં રહેવા દે. પછી તમે તમારા મન વૃત્તિ ને બુદ્ધિ ને બધા એવા થઈ જાય કે તમે બીજા જાવા મારવામાં રહો ને મૂળ વસ્તુ સાવ ભૂલાઈ જાય છે. બીજા જાવા મારવામાં તમે છેતરપિંડીના ધંધા ઉપર ચડી જાય છે. છેતરપિંડીના ધંધા ઉપર ચડી જાય છે. લક્ષ્ય ભૂલાઈ જાય. વિદ્યા અવિદ્યા ભેદ જાણી વિદ્યાના મર્મને પીછાનો. વિદ્યાનો મર્મ શું છે? બ્રહ્મ વિદ્યાનો કે બસ વાળી વાળી વાળીને વૃદ્ધિ નહીં, શબ્દ બ્રહ્મમાં સદગુરુ સ્વરૂપમાં ઠેરાવવું, એ બ્રહ્મ વિદ્યાનો મર્મ છે. વિદ્યાના મર્મને પીછાનો હું મારાનું દ્રષ્ટિબિંદુ જે જગભરમાં વિસ્તારો, હું અને મારાનું દ્રષ્ટિબિંદુ. માયાનો પસારો ક્યાં છે? હું મારામાં. ત્યાંથી જ અવિદ્યાને પેશવાનો માર્ગ ચડે છે. હું રૂપી કાણામાંથી જ અવિદ્યા પ્રવેશે છે. આ એને પ્રવેશવાનો દરવાજો છે. હું મારાનું મહાદુઃખ છે તમે જુઓ અનુભવની માય. મેં અરુ મોર તોડ દઈ માયા, જ્યું બસકર જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું આજ માયાનું કારણ છે. એ હું મારાનું દ્રષ્ટિબિંદુ જે અખિલ જગતની અંદર વ્યાપીને રહેલું છે. આ માયાએ પસેડો નાનો નથી નાખ્યો, આખા જગત ઉપર એનો ફેલાવો કર્યો છે. તમને એમ કે જંગલમાં માયા નહીં હોય એમ? એણે વ્યાપ આખા વિશ્વમાં કરેલો છે. માયાએ આખા વિશ્વમાં વ્યાપ કરેલો છે. જંગલમાં વહી જાઓ એટલે તમને માયા છોડી દે છે એવું કઈ છે? એ તો આપણે ઘણી વખત કહીએ છીએ, ગામમાં મીંદડા હોય તો જંગલમાં મગર મીંદડા હોય ન હોય? આનાથી મોટા વાઘવરું હોય કે ન હોય? ને જંગલમાં ગયા એને મગર મીંદડાવે ઝપટ ન બોલાવી, ઘર મૂકીને વન સીધાવ્યા, વરમાય ઘર તેડાવ્યા. આ પ્રગટ ઘાટ છે ને પડતા મૂક્યા તો વાં જઈને કલ્પનાના ઘાટ કઢાવ્યા. આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ, પેટનું સૂળ પેટમાં ખૂતે એ બાર કોને કહીએ? ત્યાં જ આવીને માયાનો પસારો, હું મારાનું દ્રષ્ટિબિંદુ જે જગભરમાં વિસ્તારો, એ હું પણાને ખોઈ નાખવું છે. હું પણાને ટાળી દેવું છે. હું પણાને તુહી સ્વરૂપમાં સમાવી દેવું છે. આ બ્રહ્મ વિદ્યાની સમજણ છે. આ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન છે. હું ને તુહીમાં સમાવી દેવું એ બ્રહ્મ વિદ્યાની સમજણ છે. હું નહીં ને તુહી સદા, તો માયાનો હું જોર. કબીર સાહેબે કીધું કે ઢીમર ઝાડ તારે ક્યાં કરહી, એ ઢીમરો હવે ઝાડ નાખીને શું કરશું? ઢીમર ઝાડ તારે ક્યાં કરહી, મી નહીં હો ગયે પાણી. માછલું જ પાણી થઈ ગયું. એ ઢીમરો હવે તમારી જાળમાં આવે કોણ? મનરૂપી માછલું પાણી થઈ ગયું એટલે નિરંજન રૂપ થઈ ગયું. આ બ્રહ્મ વિદ્યાની સિદ્ધિ. મન નિરંજન રૂપ થઈ ગયું
એ બ્રહ્મ વિદ્યાની સિદ્ધિ, એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ। હિમર जार डारे का कर ही नहीं हो गए पानी। હવે તમારી જારમાં કોણ આવે? કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી ઢીમરો જાળ નાખે, પણ માછલું હોય તો આવે ને, મનનું મનત્વ હોય તો એની જાળમાં ફસાય। મન તું ही પારબ્રહ્મ સ્વરૂપની ગોદમાં હમાઈ ગયું। પારબ્રહ્મ સ્વરૂપ આની ગોદમાં આવે એવું નથી, આની જાળમાં આવે એવું નથી। એક જ નિર્ભય સ્થાન છે જીવને ઠરવા માટે। જીવનને માયાના આવરણથી ઉતરવા માટેનું આ એક જ ઠેકાણું છે। બાકી ગમે ત્યાં જાઓ, ગોળ જ્યાં સુધી જાય ત્યાં સુધી માયા જાને હોવાય, ત્યાં સુધી માયાનું આવરણ રહેલું છે। ક્યાં જાઓ, કેટલે જાઓ, શું કરશો? એટલે હું ને તું ही સ્વરૂપમાં સમાવી દેવું તો અવિદ્યાનો પસારો, અવિદ્યાનું આવરણ નડે નહીં। હું મારાનું દ્રષ્ટિબિંદુ જે જગભરમાં વિસ્તારો, બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, એમાંથી હું પણ એક બિંદુ રૂપ થયો છું ન્યારો। બ્રહ્મસાયર ભરપૂર ભર્યો છે, એમાંથી આપણે દેહ ભાવે, મન ભાવે, બુદ્ધિ ભાવે, અંતસ્કરણ ભાવે બિંદુ રૂપે એમાંથી જુદા થયા। એટલે આ બધો અવિદ્યાનો દા ફાયદો, એટલે અવિદ્યાને દા ફાયદો। તમે એક ટોળામાં આયલા જાતા હો ત્યાં સુધી કોકને સામનો કરવામાં વિચાર કરવો પડે, પણ એકલા આયલા જાતા હો તો ઓલાને ફાવી જાય ને દા। પણ સમૂહમાં આયલા જાતા હો તો તમને બીજાને સામેથી સામનો કરવા વાળાને વિચાર કરવો પડે। પણ એકલા થયા એટલે ઓને મજા આવે કે એકલો શું કરે છે, ગમે એવું બોલવાનું હોય તો ઘેરો ગાલી દે। એકલો થયો ન્યાથી ઉપાધિ થઈ। બાપની હારે છોકરો રહેતો ત્યાંથી કાંઈ ખબર નથી હું ઘટે, હું જોઈએ વ્યવહાર કેમ કરવો, કેની પાસે બેહવું, કેની પાસે ઉઠવું, શું લેવાનું, શું દેવાનું, કાંઈ ખબર નથી। નોખો થયા કેડે ઉપાધિ થઈ। મારો હરવા તો અઘરું છે, મને એમ કે હેલું છે, આપણે એકલા નોખા થઈને મજો કરી લઈએ। મજો હું કરે? હલવાની ગરબે રમે। આ તો બાપા લઈ આવતા હતા બધું, એટલે કાંઈ હારી ખબર નહોતી, પણ આમાં તો ઘણું જાય તકલીફ વાળું। એ ગઈ ખબર પડી, એકલો થયો તે ખબર પડી। એટલે જુદો થયો એટલે બધી ઉપાધિ થઈ। એટલે બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, એમાંથી એક હું બિંદુ થયો ન્યારો। ન્યારો થવાથી વધી છે ઉપાધિ, ઉચ્ચ નીચ કર્મ વિચારો। ન્યારો થવાથી સારા નરસર કર્મ થાય છે, અને એ કર્મનું ફળ ભોગવવાનો દાવો ઊભો થાય છે, અને એ ભોગવવું પડે છે। જ્યાં સુધી બાપની હારે, આત્મારામની હારે હતો ત્યાં સુધી એને કોઈ કર્મ લાગુ નથી પડતું। આત્મ તત્વને કોઈ કર્મ લાગુ નથી પડતું। એ તો નિરંતર છે। અખંડ બ્રહ્મ કો દાગ ન લાગે, દેખો દિલ में ज्ञान भाई। महामणि ने मेल न व्यापे, सकल सोल दे सदुराई। अग्नि के संग रोग न व्यापे, माय पड़े सब पर लाई। અખંડ બ્રહ્મને ડાગ ન લાગે, એને કોઈ ડાગ લાગતો નથી, એને કોઈ પાપનો અંશ બેસતો નથી। મહામણીને મેલ ન વ્યાપે, મહામણીને કોઈ દી મેલ લાગે નહીં। सकल छोड़ दे सतुराई। अग्नि के संग रोग न व्यापे, अग्नि ने क्यों रोग लागू पड़े? माय पड़े ये बधाय वायरस बળી જાય ને ભાઈ,
વાયરસના જીવડા અહીંયા જાય, અગ્નિને રોગ લાગુ પાડવા, દીવડે બળી જાય. अग्नि के संग रोग न व्यापे, माई पड़े सब पर लाई. देखो ज्ञान दिल में भाई, अखंड ब्रह्म को दाग न लागे. शुद्ध तलवार लोह गजवेली, महा सुख म्यान बनाई. जाल मूल सबको काटे, पण एने पाप न रती जराई. शुद्ध तलवार लोह गजवेली, महासुख म्यान बनाई. तलवार गजवेली होई, जाळ ने मूळ ने गमे ने कापे, तलवार ने पाप लागे. शुद्ध तलवार, शुद्ध बनेली वृत्ति, महासुख म्यान, सतनामना म्याનમાં રહીને જે વૃત્તિ વ્યવહારના કામ કરે છે એને પાપનો અંશ બેસતો. ભલે ને વિધવિધ વ્યવહારો કરતા, બાવા થવાનું વેદ નથી કહેતા, શાસ્ત્રો નથી કહેતા, પુરાણો નથી કહેતા, ઋષિમુનિઓ નથી કહેતા. તમે હજડબમ થઈ જાઓ એમ કોઈ નથી કહેતા. સંસાર માર્યો, વ્યવહાર માર્યો અને ભક્તિ કરો એમ બધા કહે છે, ઓલું કોઈ નથી કહેતા. ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરો એમ કહે છે. વિધવિધ વ્યવહારો ભલે કરતા, સઘળું કરતા સતા અકર્તા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર કદી ચૂકે નહીં. એટલે વિદ્યા અવિદ્યા ભેદ જાણી, વિદ્યાના મર્મને પીછાણો, હું મારાનું દ્રષ્ટિબિંદુ જે જગભરમાં વિસ્તારો. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, એમાંથી એક હું બિંદુ થયો છું ન્યારો. બ્રહ્મસાયરમાંથી બિંદુ રૂપે જુદો પડ્યો. એટલે આ બધી ઊંચ નીચ કર્મ લાગવાની ઉપાધિઓ ઊભી થઈ, સારા નરસ કર્મ લાગવાની ઉપાધિ ઊભી થઈ. ક્યારે? કે બ્રહ્મ સ્વરૂપથી હું પણાના ભાવે જુદો પડ્યો ત્યારે જ. ત્યારે ઊંચ નીચ કર્મ વિચારો, હું પણ છે ત્યાં સુધી સારા નરસા કર્મનો દોષ લાગે છે અને એના ભોગવટા ઊભા થાય છે. તો શું કરવું? કે બસ આ એ જ વાત થાય છે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની, કે બ્રહ્મસાયરમાં બિંદુ સમાવો. બ્રહ્મસાયરમાં બિંદુને સમાવી દો, જેથી કરીને એ બિંદુને ટળી જવાની, બગડી જવાની, સુકાઈ જવાની કોઈ ઉપાધિ નહીં. સાયર સુકાઈ જાય તો શું કરશું? નો હુકાઈ. નદી હુકાઈ જાય તો શું કરશું એ વિચાર છે. પણ સાયર સુકાઈ જાય કે ના, સાયર કોઈ દી સુકાય નહીં. અને સુકાય એને સાયર નો કહેવાય, એ કાંઈક તળાવડું હોય છે. તમને સાયરની કલ્પના થઈ ગઈ હોય પણ તળાવડું હોય છે. સાયર કોઈ દી હુકાતો નથી. તરાવડા હુકાઈ જાય પણ તરાવડે સાયરનું રૂપ લીધું હોય. આ ભગત મટી ગયો નો હોય, તરાવડું હોય બાપુ, તરાવડું હોય. ભગત મટે કોઈ દી? તરાવડું હોય, સાયર નહીં હોય. નહીં હોય. શાયર કોઈ દી સુકાય જ નહીં. જે કાયમને માટે રહે, કાયમ આનંદના હિલોળા લીએ, એને શાયર કહેવાય. એટલે એ બ્રહ્મશાયર ભરપૂર ભર્યો. એ બ્રહ્મશાયરમાં બિંદુને સમાવી દો. તો બ્રહ્મશાયરમાં બિંદુને સમાવી કેમ દેવું? આની જેમ નથી કે આ ગાગર ભરી દીધે, આલો ઠલવી દીધી, બસ. આમાં એમ નથી. આ તો એવી રીતે પેકિંગ થયેલું ઊંધું વાળો તો ટીપું નથી પડતું ભાઈ. કોણ જાણે કેવી રીતે પેકિંગ થયું છે. નાખવું તો છે પણ હા ઊંધું વાળી દો તો એક ટીપું એમાંથી નીકળીને, કારણ કે ઘણા સમયથી વિષયો પ્યારા થઈ પડ્યા છે. વશિષ્ઠ મહારાજ રામને કહે છે કે રામ,
આ મનરૂપી અમૂલ્ય હીરો વિષયરૂપી કાદવમાં રગદોડાઈ ગયો છે અને ઘણા જન્મોથી એને કાદવમાં રમણ કરવાની છૂટ આપવામાં આવી છે. એને લઈને વિષય સંગ એને વધારો લાગે, વધારે વાલો લાગે છે. વિષયયુક્ત મન હે રામ વારે વારે આ સંસારરૂપી ભવચક્રમાં ફર્યા જ કરે છે. માટે વિવેકરૂપી જળથી જલ્દીથી ઉતાવળ રાખીને મનરૂપી હીરાને વિષયરૂપી કાદવથી ધોઈ નાખો. એ વિવેકરૂપી જળ અને એનેથી કેમ ધોવો એ વિજ્ઞાન હું તમને બતાવું છું. એ વિજ્ઞાન બતાવ્યું ને રામે મનરૂપી હીરાને ધોઈ નાખ્યો તો એ રામ રામ થયા ભાઈ. પ્રતાપ ગુરુ વશિષ્ઠ મહારાજનો છે તો એ રામ રામ થયા છે. એટલે ઘણા સમયથી વિષય સંગી રહેવાથી વિષયો એટલા બધા પ્યારા થઈ ગયા છે. ભક્તિ માર્ગમાં આવીને માણસ વિષયોને જ બધું ભરે છે, મૂળ વાતને તો ભૂલી જાય છે. વળી પાછા ધર્મના ઓળા લઈને વિષયોને પ્યારા કરે છે અને અધૂરી વાતો સમજ્યા વગરની દેહ સંબંધોને ભક્તિ માર્ગની અંદર ખપાવી દે છે. કાનને ગોપીન પણ શું સમજો છો કે નહીં? સમજાય છે કે નહીં? કુદમ કુદા બંધ કરો નકર અધોગતિ થઈ જાય છે. પ્રેમ સંબંધમાં દેહ કદી ન સોહે. પ્રેમ સંબંધમાં દેહની કઈ વાતો જ નથી આવતી. દેહે મોહ્યા એના તો ભૂંડા ભોગ. એ લંપટ કાગડાઓ તો નરકના અધિકારી છે. એટલે વિષય તરફથી મનને વાળવું, વિષયમાં ખરડાયેલા મનને વિવેકરૂપી જળથી ધોવું. વિવેકરૂપી વારી લઈને નાઈ લે માથા બોળ, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર. વિવેકરૂપી વારીથી તો વિવેક કયો? ક્યાં વિવેકરૂપી વારીથી મનરૂપી હીરો ધોવાઈ જાય છે? વિવેક કેને કેવો? આવો આવો ભાઈ ને બેહો બેહો ભાઈ ને ઈ વિવેક છે, વ્યવહારનો વિવેક છે. પણ વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદી લાગે પાય. વચનનો જ એને વિવેક સૂજ્યો. વચનનો વિવેક શું? હે ભાઈ, વચનનો વિવેક શું? કે શરીર પડે તોય વસન સુકે નહીં, ગુરુના વેંચા વેંચાય. બ્રહ્માદિક જેવા આવીને લે પરીક્ષા તોય એને બીજો બોધ ન ઠેરાય. આ વચનનો વિવેક. શરીર પડે તોય વચન ન સુકે, એ વચનનો વિવેક છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વ્યવહાર કરતા ગુરુ વચનને ભૂલે નહીં, એ વચનનો વિવેક છે. અને આ વિવેકરૂપી જળથી મનની શુદ્ધિ થાય છે. આ વિવેકરૂપી જળથી મનની શુદ્ધિ થાય છે. એટલે બ્રહ્મસાયરમાં બિંદુ સમાવો. બ્રહ્મસાયરમાં બિંદુ સમાવાને માટે જ્યારે આવો વિવેક આવે તઈ બિંદુ સાયરમાં સમાય છે. આમ ઠલવી દઈ એમ નથી થઈ જતું તો બધાય ઘડીકમાં મોક્ષપદના અધિકારી થઈને ન બેસી જાય. તો એના માટે આટલી બધી કડાકૂટ શું કરવાને, આટલા ખર્ચા શું કરવાને, આટલી તિતિક્ષા શા માટે ભોગવવાની? આવા તડકાનું હું કામ હેરાન થવું, આવું ને જાવું ને સત્સંગમાં બેહવું? પણ કોઈ હિસાબે પેકિંગ ખુલી જાય. હે ભાઈ, કોઈ હિસાબે પેકિંગ ખુલી જાય ને આવડું આ ટીપું આમાં ભળી જાય એટલે આ દાખલો છે, એટલે દાખલો છે.
પણ શું થાય? સત્સંગમાં જઈને પેકિંગ કરે એનું શું કરો? એનું શું કરો? એનું શું કરો? એટલે ગઈ એમ સંતો કંટાળી જાય છે. પછી ક્યારેક થાકલો આવી જાય, જીવણ બાપા જેવા એમ બોલીએ જ્ઞાને આરે જગતના માનવી, કેડી કેડી મતો દઈએ, હાચાને ખોટું કે એના કરતા જીભું ચાલી રહી, કાંઈ નથી બોલવું. પણ તોય સંત હૃદય દયાળુ કેટલા જ રેવાય કેમ? પહેલી કડીમાં એમ કીધું કે જીભું જાલીને રહી, તરત બીજી કાળીમાં પાછો ઉદ્ગાર નીકળ્યો કે ભાઈઓ ડુંગર ઉપર છે એક ડેરી, એની નીચે એક શેરી, ઈ ડેરીમાં બડા દેવ છે, કોક સુરતાથી લેજો ને બાપા હેરી. આ દમકદમના દોર ઉપર સડી જા બંદા, અટળ અભય પદ પાય, દાસી જીવન સંતો ભીમને ચરણે, આ કોક કોક સમજુને દિયા સમજાય. મહાપુરુષના હૃદય દિલ દરિયાઓ છે. ક્યારેક કંટાળો આવી જાય ત્યારે આવું બોલી ગયા. એટલે શા માટે સત્સંગમાં જાય છે? સત્સંગ કરવાનો હેતુ શું એ ભૂલાઈ ન જાય એની ખાસ કરીને દરેક સત્સંગી ભાઈઓએ કે બહેનોએ કાળજી લેવી, અને ખોટી વાડીએ ભાત ન જાવું, પાખંડના ઝાડવાઓને પાણી ન પાવું. પછી મોટા થાહે અને પછી તમે એમ કહેશો કે અવરોધ થયો, પણ તમે શા માટે પાણી પાવો છો? નહીં પાવો. બાવળના ઝાડવાને ગમે એટલા પાણી પાવો ત્યાં કેરી આવતી છે એમને? કાંટા વાગે. બાવળના ઝાડને પાણી પાયે કાંટા વાગે ત્યાં કેરી ના આવે. કેરી તો આંબાના ઝાડને પાવતો આવે. એમ સત્પુરુષોનો સંગ એ આંબા વૃક્ષની સાયા છે, ન્યા ખોટી થાવ એટલો કહેવાનો હેતુ, બીજું કાંઈ નહીં. એટલો જ કહેવાનો હેતુ છે. સજ્જન પુરુષોનો સંગ કરો, સજ્જનના સથવારે કાયમને માટે રહ્યો. તમે તમારી રીતે વિચારમાં સ્વતંત્ર થાવ, કોઈની દેખાદેખીમાં શરમમાં રહીને ભક્તિ ન કરો ભાઈ, સ્વતંત્ર મતે કરો. એટલે બ્રહ્મશાયરમાં બિંદુ સમાવો, પછી નહીં એને કિનારો. બ્રહ્મશાયરમાં બિંદુ સમાઈ ગયું, મને લાગે આ શાયરને તો કિનારો છે, સીમા છે, કંઈક જ છે. ને કાઢવાવાળાએ મને લાગે એનાય માપ કાઢી નાખ્યા છે. એનાય માપ કાઢી નાખ્યા છે. પણ બ્રહ્મશાયરનું માપ નથી. આવા આનંદ બ્રહ્માંડો એ બ્રહ્મશાયરમાં સ્થિર રહેલા છે, એને આધારિત રહેલા છે. બ્રહ્મશાયરનું કોઈ માપ નથી, માપ થાપ કશું નહીં. નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ તો વસ્તુ પ્રગટ બોલ્યા. સત્સંગે આપા મીટે મીટ જાય ભારન ભારી, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, જેણે આવી નિજ વસ્તુને વિચારે. આનું કોઈ માપ નહીં. એને કિનારો જ નથી. કિનારો હોય એને બ્રહ્મશાયર ન કહેવાય, સીમા હોય. બ્રહ્મરૂપને આદિ મધ્ય કે અંત લાગુ નથી પડતું. એને આદિ મધ્ય અંત લાગુ નથી પડતું. જે દિશા કાળના મર્યાદાથી બહાર છે એને જ સત્ય સનાતન બ્રહ્મ કહેવાય છે. દિશા કાળનું પણ એને કોઈ પ્રકારનું બંધન નથી. જેને આદિ મધ્ય કે અંત નથી, એ તત્વ બ્રહ્મ છે, ઈશ્વર છે. બ્રહ્મશાયરમાં બિંદુને સમાવો, પછી નહીં એને કિનારો. પછી એને કિનારો નથી.
બ્રહ્મસાયર કાયમને માટે હિલોળા મારી રહ્યો છે, જેમાં સુખ કે દુઃખની નાવે એડગી વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, ભાંગી મારા દિલની ભ્રાંત, હવે મેરુ ડગે તોય મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી ન જાય છે હરિજનોના પ્રમાણ. બ્રહ્મસાયરમાં બિંદુ સમાવો પછી નહીં એને કિનારો, બ્રહ્મસાયર નિજાનંદે ભર્યો. નિજ આનંદથી કાયમને માટે હિલોળા મારી રહ્યો છે, જેમાં ઉડે સોળ્યું અપારો. એ શાયરમાં કાયમને માટે આનંદની સોળ્યું ઉડા કરે છે, સત્ય જ્ઞાનની સોળ્યું ઉડા કરે છે. જે મહાપુરુષોની એ બ્રહ્મશાયરમાં દ્રષ્ટિ થઈ, ન્યા કાયમને માટે એ શાયરમાંથી એમની શુદ્ધ ભાવનાનું વાદળ બંધાઈને સ્વાતિ બિંદુએ એ વાદળી એમના મીઠા મીઠા સ્વાતિના સરવડા વૈસા જ કરે છે. એના એક એક શબ્દ ઉપર ધ્યાન દો, તમને એમ થાય કે ઓહો, ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને. આહા, આ શબ્દો ક્યાંથી આવ્યા, આ વર્ષા ક્યાંથી થઈ કે બ્રહ્મશાયરમાંથી અનુભવરૂપી વાદળી ચડી અને સ્વાતિ બિંદુએ વરસી પડી. અને જે જિજ્ઞાસુ અંશોએ એ બુંદને ઝીલા, એના ઘટની અંદર અનુભવરૂપી મોતી પાક્યા. એના હૃદયમાં અનુભવરૂપી મોતી પાક્યા. એના જીવન મોંઘા મૂલા થઈ ગયા. એકનો એક માણસ પણ અનુભવ જ્યાં પાક્યો એની અઢળક કિંમત થઈ ગઈ. બાકી તો આણદો કે પરમાણદા, માણહે માણહે ફેર. એક તાંબિયાનો તેર ખપે અને એક મૂલ દેતાય મળે નહીં. એક તાંબિયાનો તેર ખપે ને એક મોંઘા મૂલ આપો તો એ જેનું દર્શન દુર્લભ છે. અનુભવ પાક્યો છે, અનુભવરૂપી મોતી પાક્યા છે અને એની કિંમત છે. એટલે આ મહાપુરુષના ઘટમાંથી અવિરત અનુભવરૂપી વાદળી ચડીને સ્વાતિ બિંદુએ વર્ષા જ કરે છે, વર્ષા જ કરે છે. મને લાગે આ વાદળી તો એના સમયે વરસતી છે. અનુમાન છે 15મી જૂનથી ચોમાસું શરૂ થાય. પછી એમાં નક્ષત્ર, એમાં ક્યુ સારું નક્ષત્ર ને કેમાં ક્યાં હારા કહ પાક્યા છે, એ નક્ષત્ર વળી વધારે વરહે ને કાંઈક ઓછું વરહે ને. એમાંય કે જો ભૈણી વરહે તો ભૈણી મેને પૈણી, બહુ નક્ષત્ર બધા હારા ન થાય ને. એમાંય કહો જેઠી જબકે 72 કાઢે ને, એવું બધું છે ને. એમાંય કે વૈશાખ મહિનાની ફાગણ મહિનાની દહીમાં વાદળા થાય તો જ્યાં જ્યાં વાદળની સાયા પડે ત્યાં કાકર બોકર રીએ ને. એમાંય દાંતરડું ઉગ્યું હોય, જો સાંદાની વૈસો વૈસા આવે, કાકરમાં સાંદો આવે તો કે કાકર બોકર થાય. અને હાથે આવે તો તમે ગમે એટલું વાઢ્યા કરો ને તોય ખૂટે નહીં, એવું વર થાય. અને હાથા બહાર જો સાંદો હોય તો ભીનિયો પડે કે. એમાં આવા બધા ક્રમ. ચોમાસું છે એટલે વરસાદ પૂરો વરસી જ જાય એવું કાંઈ નહીં. એના ટાઈમે ને એના રીત પ્રમાણે એ વરસે. ત્યારે મહાપુરુષના ઘટમાં ચડેલી વાદળી 12 માસ વરસે, રાત ને દી વરસે, અવિરત વરસે, ટાણે કટાણે વરહે. ટાણે કટાણે વરહે, તરબોળ ભૂમિકા થાય એટલી વર્ષે. એ છતાંય કોક કોરા રહી ગયા હોય તો તમે કયો આટલી વરહી, નકર ઉગારામ જેવી વાદળી કઈ ઓછી વરહી, દાદા જેવી. આ કેવી વાદળીઓ વરસી. ઘનઘોર અષાઢનો મંડાણો હોય અને એક ધારી ધારા ખેંચે નહીં એમ વરસતો હોય. 20 પછી દીની એલી થાય, એમાંય નો પૈલા હોય. એનું શું કારણ છે?
કે અઘોસેરમાં ઘેર્યા હોય, અઘોસેરમાં ઘેર્યા હોય ને એ નો પલ્લે જે અહમના ઘરમાં, જાણપણાના ઘરમાં, મિથ્યા અભિમાનમાં જે પડ્યા છે એ કાયમ સંતોથી વેગળા રહી ગયા. એ નો પલ્યા. 100 વર્ષરિયા સિંધુમાં સતા જેના ભીતર નો ભીંજાણા, જળનું કાંઈ જોર નો હાયલું, પેલડા નહીં ઓલા પાણા, તું રામ ભજી લેને રાણા. એક કોર ન પલળી, જે અહમમાં રહી ગયા, અભિમાનમાં રહી ગયા, મિથ્યા જાણપણાના જોરમાં રહી ગયા, એના મનની કોર ન પલળી. પલળવું હોય તો નિર્મળ થઈ આવો મેદાનમાં. પલળવું હોય તો એ નિર્મળ થઈને આવો મેદાનમાં. જાણી લ્યો જીવની જાત, સજાતી વિજાતીની જુગતી, જણાવું તો બીબા ઉપર પડી જાય બીજી ભાત. નિર્મળ થઈ મેદાનમાં આવી જાઓ તો આ વાદળી તો વરસી જ રહી છે, વરસી જ રહી છે. એટલે બ્રહ્મસાયર નિજાનંદે ભર્યો, ઉડે સોળ્યું અપારો. એ નિજાનંદ સાયરમાં તમારા બિંદુને સમાવી દો, જેમાં આઠે પોર આનંદની સોળ્યું જ ઉડ્યા કરે છે. આઠે પોર આનંદની સોળ્યું ઉડ્યા કરે છે. ન્યા એકે ઉર્મિઓ આવતી નથી. અરક, શોક, હાણ, લાભ, જન્મ, મરણ, એકે ઉર્મિઓ ન્યા નથી. બ્રહ્મશાયર તો એમનેમ હિલોળા લઈ રહ્યો છે. એમાં બિંદુ સમાઈ ગયું, એની આ બધી ઉર્મિઓ ટળી ગઈ. એ બ્રહ્મશાયરમાં સમાયેલા બિંદુ બ્રહ્મશાયર રૂપ બનીને શું કહે છે કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ ન ધરું કૂડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે લખ દિયા હે પરવાના. આ બ્રહ્મશાયરમાં ભરેલા બિંદુની વાતો છે. અંજવાળું રે અંજવાળું, ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. પ્રેમના પ્યાલા મારા ગુરુજીએ પાયા, ભીમ ભેટાને ભાંગ્યું છે હવે મારે ભ્રમનું તાળું. ભીમ ભેટાને ભાંગ્યું ભ્રમનું તાળું. સતનો શબ્દ મારા ગુરુએ સુણાયો, સતભક્તિનો પંથ હવે હું પાળું. ને ભાણ રવિ રમતા રામા, તેજ તત્વમાં હે ગુરુદેવ તમને બાળો. દાસી જીવન સંતો ભીમને ચરણે, અવર ધણી હવે નહીં ધારું. અંજવાળું રે અંજવાળું, ગુરુજી તમે આવ્યા ને મારે અંજવાળું. નહીં જાવે નહીં જાવે, સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આવાગમનનું એને નથી નડતું, સર્પક આશરી ઉતારીને જેમ બીજી લાવે. પ્રેમના પ્યાલા ગુરુએ પાયા, આવે અમૃત છોડીને વિખને કોણ ખાવે. તન મન ધન ગુરુને સોંપી, દુબજા છોડીને હવે રહેવું છે નિર્ગુણ દાવે. ભીમ બેટાને મારા બહુ દુઃખ ભાંગ્યા, દોઈ કર જોડીને દાસી જીવન ગાવે. નહીં જાવે નહીં જાવે, સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આ બ્રહ્મશાયરમાં ભરેલા બિંદુની વાતો છે, એની વાતો છે. ધડો બંધાઈ ગયો એની વાતો છે. એને આઠે પોર આનંદ છે. લેર છે લેર છે લેર છે, ગુરુ રે મળ્યા એને લેર છે. આવ્યો અવસર્યો જેણે રે જાણ્યો, એણે ગુરુને ભજેલ છે. સતરે નામની શમશેર બાંધીને વાસના બધી મારેલ છે. રામના નામની રમત માંડીને બાજી બધી જીતેલ છે. લેર છે ગુરુ મળ્યા એને લેર છે. આવ્યો અવસર્યો જેણે જાણ્યો, દાસ લાભોને સદા લેર છે, ગુરુ મળ્યા એને સદાય લેર છે. આ બ્રહ્મશાયરમાં વરેલા
મહાપુરુષોના બ્રહ્મ સાયરમાં રહીને જ નીકળેલા ઉદ્ગારો છે. એને કાયમને માટે આનંદ છે, લહેર છે. એટલે બ્રહ્મ સાયર નિજાનંદે ભર્યો, ઉડે સોળ્યો પારો, એમાં કાયમને માટે આનંદની સોળ્યો ઉડ્યા જ કરે છે. એ વાલા આ વિદ્યાને પામો. બ્રહ્મણા ભેદ મન અંધિયારી, એને જ્ઞાન ઉજાસે વિડારો. દાસ લાભો બ્રહ્મ વિદ્યા મોટી, કોઈ ગુરુ ચરણમાં સીધાવો. બ્રહ્મણા ભેદ મનની અંધિયારી, એને જ્ઞાન પ્રકાશથી ટાળી દો. બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી મનની ભ્રમણા ભેદ અંધકાર એને ટાળી દો. એ બધા અવિદ્યાના અંશો છે. બ્રહ્મણા ભેદ મન અંધિયારી, અને જ્ઞાન ઉજાસે વિડારો. જ્ઞાન દ્રષ્ટિથી બ્રહ્મણા ભેદને ટાળી દો ને એ સમજણ પૂર્વક. બાકી હવે આપણે ભેદ ટાળી દેવો છો. ભગવાન કૃષ્ણ એ નો ગીતામાં કીધું કે ગાય ને ગધેડો, બ્રાહ્મણ ને સંડાળ, બધા એમાં મારું રૂપ જોઈ છે. દરેકમાં હું જ વસી રહ્યો, દરેકમાં હું વસી રહ્યો. એટલે કાંઈ સિંહને બકો ભરવા ન જવાય, એને વાલ કરવા ન જવાય. જવાય જાવ શું થાય? હરપને વાલ કરાય? આ કોઈના જીવનને જોખમ ન પહોંચાડો. છેટેથી નમસ્કાર કરી લ્યો, પણ એને વાલ કરવા ન જવાય. વાલ કરવા જાવ તો ઓલું ખાઈ જાય. ભેદ કેમ મટાડવો એ શીખવા જેવું છે ભાઈ. અધકસરી સમજે નોરીએ કાં આખા તલ્યો, કાલ્યો ઘાણી પીલાય અધકેસરા રીએ. એ તો બે વાત થી જાય. એટલે ભેદ કેમ ટાળવો એ પણ સમજવા જેવું છે. વિધિવત ભેદ દ્રષ્ટિ મટે, એને જગતમાં જીવન જીવવાની મજા છે, એને આનંદ છે. બાકી તો વિધિ વગેરેનો ભેદ ટાળવા જાય, ઓલા વાણંદનું આપણે દ્રષ્ટાંત દઈએ એના જેવું છે. સમદ્રષ્ટિ થઈને પાડો ઈન, રાજા ઈન, કારેલા ઈન, અસ્તવ્યસ્ત જીવન થઈ જાય. એટલે સમજાવી હાંગલા પંજણ પુબેડો ખાય, બુઢડી નાખે બોકાહાન રાફડામ જાય. સિસોડો હાલતો તો ટીપણામાં કઈક ફાંડું હોય છે, ફાંડામાંથી રહ નીકળીને પડખે રાફડામાં હાઈલો જાય ને આવડા સિસોડો હાઈક કુંડી ભરાતી નથી. ભરાતી ને ભરાય ક્યાંથી? આ રહ રાફડા મૂયો જાય બધું. નકરું હાંકવામાં ધ્યાન ન રાખો, ક્યાંક ફાંડા પીડ્યા હોય. નકરો સિસોડો હાંકવામાં ધ્યાન ન રાખો, ફાંડા પડશે ને તો ટીપણું નહીં ભરાય ને રહ વયો જાય ભાઈ સાહેબ. એટલે આ ફાંડા બાંડા પૈણ્યા હોય તો મીણ લઈને આવ્યા છે કીજો ભૂંઈ દઈ. રહ તો ન વયો જાય. ટીપણા હાજાય છે તો કઈક આ બળદ હાલે, શેરડી ઓરી, બધું કઈક લેખે લાગે ને. 5 પૈસાનું ખર્ચ કરીએ, પરિશ્રમ પડે, એ બધું કાંઈક લેખે લાગે. એવું તો કરવાનું છે કે એવું નહીં કરવાનું? એવું કરવાનું. બધું લેખે લાગે એવું કરવાનું. એટલે ભ્રમણા ભેદ મન અંધિયારી, એને જ્ઞાન ઉજાસે વિડારો. ભ્રમણા ભેદ મનનો અંધકાર એ સત્યના જ્ઞાનના પ્રકાશથી ટળી જાય છે. અને વિવેક સૂઝતા કાયમને માટે સત્યનો પ્રકાશ પડતા અવિદ્યાથી તે સર્વ રીતે બચી જાય છે. સદગુરુના બાળક પાસે પારક દ્રષ્ટિ આવી જાય છે. એ કોઈ દી ખોટા ફાંસલાની અંદર ક્યાંય ફસાતો નથી, ક્યાંય ખોટી વાતોમાં રોકાતો નથી, રોચક વાતોમાં ક્યાંય ઊભો રહેતો નથી. અને સત્યને જ હંમેશા
પકડીને હાલે છે અને સત્યના રાહ ઉપર હાલીને પોતાનો ધ્યેય સફળ કરી લે છે. પણ વિવેક દ્રષ્ટિ વિના ઘણી વખત સત્યને બદલે ગાયને બદલે ગોધાનું પૂંછડું પકડાઈ જાય. સુરદાસ, તારે ઘેરે જવું છે ને? કે આવો બાપા, કોક હથવારો ગોત્યો નહીં. હથવારો હું ગોતી દેજો, આ તારા ઘરની બાજુમાં ઘર છે એની જ આ ગાય છે, આનું પૂંછડું પકડી લેને અહીંયા ઘીરે જ જાય છે. સુરદાસ કે ઈ તઈ બહુ સારું થયું, લ્યો હવે મારે ઉપાધિ નહીં. ગાયનું પૂંછડું પકડી લીધું, પણ આ ગાય નહોતી, ગોધો હતો, ધણખૂંટ હતો, આંકેલ હતો. આંકેલ કેને કહેવાય ખબર છે? જેનો આંક નીકળી ગયો હોય એને આંકેલ કહેવાય. એના ઠેકાણા જ ન હોય, ક્યાં જાય. યા તો વાયડું ઠેકતો ને જાખરા ઠેકતો ને મીંડો ગટરું ઠેકતો ને હાલવા. સુરદાસ વિચારો સોલાતો અથડાતો, વિચારે કે આ થારું ગાય નથી લાગતી. પણ હવે આંખ નથી એટલે શું ખબર ગાય છે ગોધો છે? એમ તમારી પાસે વિવેક દ્રષ્ટિ રૂપી આંખ નથી, સોલાઈ જાવ ત્યાં સુધી ખબર નથી. પૂછડા પકડી રાખ્યા ને કોઈ પકડાવી દીધા એટલે આખલા જેન ત્યાં ઢૈડા કરે, સોલાણા કરે ને વાહ વાહ જેવું ને આપણા ગામમાં રહેવું. હે, બીજી કાંઈ ખબર ન મળે. સોલાય તોય ભલે, જે થાય તે. ભક્તિરૂપી ગાય નિજ દ્વાર સુધી, નિજ મુકામ સુધી લઈ જાય છે. વિષયમાં ઘેરાયેલા મનરૂપી આખલાના પૂંછડા પકડો તો વિષયમાં રખડતો મનરૂપી આંકેલ ક્યાં તમને રજડાવી મારે એની ખબર નથી પડતી. તો મનરૂપી આંકેલનું પૂંછડું મૂકી અને ભક્તિ માતા ગાયનું પૂંછડું પકડો, જે ભક્તિ પરમાત્માના ચરણ સુધી લઈ જાય છે, જીવનનો ધ્યેય સફળ કરી દે છે. એટલે વારંવાર સંતો મહાપુરુષો ભલામણ કરીને કહે છે, વારંવાર સમજાવીને કહે છે કે ભાઈ સાધન સિદ્ધ કરવાને માટે મનની દ્રઢતા કરો. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા ઓર નહીં ઉસાટ. સિદ્ધિ સાધન એ જ કે મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં, દ્રઢ મન આત્મ સ્વરૂપમાં સ્થિર બનીને રહે છે. જે મનને દ્રઢતા નથી થઈ એ રખેડા કરે છે. દ્રઢ મન આત્મામાં સાધે એકતા, જેને ઓર નહીં ઉસાટ, એને કોઈ પ્રકારનો બીજો ઉછાટ નથી. ઘાટ રંગ પદાર્થ ભાવ મનથી જો દૂર થાય, કેવળ બને ચેતન વિલાસી, તે મન સ્વસ બની જાય તે જ સહજતા. ઘાટ રંગ રૂપ આકાર પદાર્થ ભાવથી મન દૂર થઈ અને કેવળ ચેતન વિલાસી બને તો મન સ્વસ બની જાય, શાંત બની જાય, ગંભીર બની જાય. ઘાટ રંગ પદાર્થ ભાવ જો મનથી દૂર થાય, કેવળ બને ચૈતન વિલાસી, ઈ મન સ્વસ બની જાય. ચૈતન વિલાસી બનતા મન ઉપર પડેલા મનરૂપી અરીસા પર પડેલા વિકારના ડાગા સાફ થઈ જાય અને એ અરીસો સાફ થતા એમાં જેમ છે એમ પ્રતિબિંબ દર્શાય. એ મન સ્વસ બની જાય, ઈ સહજતા. સ્વસ બનેલું મન સહજ અવસ્થામાં આવી જાય છે, સહજ બની જાય છે, સરળ બની જાય છે. સહજ મન નિર્મળ અને શાંત રહે, સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાંચું ભાળે, નિર્મળ આરસીમાં સાસુ ભાળે, ટાળે ભ્રમણા ભટકાર, સાસુ સમજતા. સહજ મન છે એ નિર્મળ અને શાંત રહે છે.
અઘાટ સ્વરૂપે, અઘાટ સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મ સ્વરૂપ, એ સ્વરૂપે એ મન શાંત થઈને રહે છે. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ, નિર્મળ આરસીમાં હાચું ભાળે. નિર્મળ અરીસાની અંદર જેમ છે એમ પ્રતિબિંબ દેખાય છે, એમ મનરૂપી અરીસો સાફ થઈ જતા ઈ દર્પણની અંદર પારબ્રહ્મ સ્વરૂપ દેખાય છે. પારબ્રહ્મ સ્વરૂપને જોવા માટેનો શુદ્ધ અરીસો મન છે. દલકર દર્પણ મનકર મુખડું જોઈ લે સ્વરૂપ તારું, મન કા માનેલા મેરામ નજરે તરે ઈ મૂર્તિ કા કર લે દીદારું. અવર ઈર્ષા મેલી દે મનથી નૂરતે સુરતે નિર્ધાર્યું, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કરી લે ભજન સદગુરુનું પ્યારું. નિર્મળ આરસીમાં હાચું બાળે, ટાળે ભ્રમણા અને ભટકાર. હાચું સમજતા એ મનને હાસું સમજાહે ને બાબા એટલે ખોટું એની મેળાએ જ મેળ દે. આપણે કાલે રાત્રે સત્સંગમાં વાત કરી હતી કે બાળક નાનું છે ત્યાં સુધી એને મળમૂત્રમાં રમવાનું રમણ થાય, પણ એ જ બાળક ઉંમરલાયક થાય ને સમજણું થાય પછી મળથી આગું રહી છે. પછી મળમૂત્ર નહીં સુધે ને, સમજણું થઈ ગયું. એ મન સમજશે એટલે એની મેળાએ જ અસત્ય વસ્તુને ત્યાગી દે છે. તો એને સમજણું કરવાને માટે ચૈતન વિલાસી બનાવો, ચૈતનમાં રાખો, એનાથી પરિપક્વ અવસ્થાની અંદર તે આવી જાય છે. મનને પરિપક્વ અવસ્થામાં લાવવાને માટે ચૈતન વિલાસી કરો. નાના બાળકને તમે ખાવા જ ન દો તો એની વૃદ્ધિ ક્યાં થાય? એમ મનને તમે બ્રહ્મ ભોજનનો ખોરાક નહીં આપો તો એની પરિપક્વ અવસ્થા કેવી રીતે થાય છે? એની વૃદ્ધિ કેવી રીતે થાય છે? પરિપક્વ અવસ્થામાં લાવવાને માટે ચૈતન વિલાસી બનતા, હાચું સમજતા, ખોટું એની મેળાએ છોડી દે. તમે છોડ એમય નહીં કહેવું પડે, એ મન આ તું છોડ એમ નહીં કહેવું પડે ને કહેવું પડે ત્યાં સુધી હજી બરાબર નથી. જ્યાં સુધી જીવને કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ અળગો. ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો, તે જ ઉપાસનાને વળગો. કોઈ સંતો એમ નથી કહેતા કે આ તમે છોડી દો, હાચું સમજાવવાનો પ્રયાસ કરે અને હાચું સમજાય એટલે ખોટું એની મેળાએ જ છોડી દે છે. છોડાવવાના બહુ પ્રયાસ નથી કરતા, સાસુ સમજાવવાના પ્રયાસ કરે છે. હાચું સમજે એટલે ખોટું એની મેળાએ છોડી દે છે. નિર્મળ આરસીમાં સાસુ બાળે, ટાળે ભ્રમણા ભટકાર. સાસુ સમજતા ચિત્ત વિલય ચૈતન માહી, ચિદરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ તેને કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચિત્ત વિલય જો ચૈતન માહી, ચિત્તનો વિલય ચૈતનમાં થઈ જાય તો સિદ્ધ સિદ્ધરૂપ બની જાય. ચિત્ત જ સિદ્ધરૂપ એટલે બ્રહ્મરૂપ બની જાય. આપણે આગળ એ બિંદુ શાયરમાં સમાવાની વાત કરી એ જ. ચિત્ત વિલય ચૈતન માહી તો સિદ્ધરૂપ આપ બની જાય. પણ ક્યારે? કે બાહિર રહેલું ચિત્ત ચિંતવન બહુ કરતે, અંતર ચિત્ત એક ચિત્ત રહતે. હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપશો બ્રહ્મ હો જાય. ચિત્ત વિલય ચૈતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, જે ચૈતનમાં જે સિદ્ધ વિલય થયું એ દિવ્ય દ્રષ્ટિને પામ્યું. કારણ કે ચૈતનમાં આત્માને સર્વ જાણી લેવાની સત્તા છે. આત્માને સર્વ જાણી લેવાની સત્તા છે. તે ભવિષ્યકાળ નહીં જાણી શકે, ભૂતકાળ નહીં જાણી શકે, હાલ વર્તમાન કાળ નહીં જાણી શકે. આત્માને સર્વ જાણી લેવાની સત્તા છે. જે મહાપુરુષો એ ગતિને પામ્યા એણે ભવિષ્યોને પણ ભાખી નાખ્યા, ભૂતકાળના પણ વર્ણનો કરી દીધા. ક્યારે? કે આ દિવ્ય દ્રષ્ટિને પામ્યા ત્યારે. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય. મહાપુરુષો જે બોલે છે, ભાખે છે,
ચૈતનની દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી એને સમજવામાં આવે છે કે હવે આમની નામ થઈ છે. બાકી યંત્રો તો ખુવાર મેળવી દે, થોડા ઘણા કામયાબ નીવડે. હવે અહીંથી એક લો પ્રેશર બંધાણું છે ને એમ લાગે છે કે બંગાળની ખાડી ઉપર થઈને આ બાજુ કદાચ વરસી પડે તો વરસી પડે, પાકિસ્તાનમાં જાય. તમે જાહેર કર્યું હતું કે આ બાજુ વરસી પડે ગુજરાતમાં, ના તો પાકિસ્તાનમાં ગયું. કે અમે જાહેર કર્યું તો એમ જ હતું, પછી વાતાવરણ ફરી ગયું ને લો પ્રેશર આમ હાલ્યું. કેમ કરવું? આમાં એમ નહીં, મહાપુરુષોએ કીધું હોય એમ થાય. એક શબ્દ એનો ખોટો ન પડે. એણે કીધું હોય કે લાખો વર્ષો પછી આમ થાય છે એટલે એમ જ થાય. કેટલી મોટી વાત છે, કેવડી મહાનતા છે. ચિત વેલય ચેતન માહી સિદ્ધરૂપ આપ બની જાય, દિવ્ય દ્રષ્ટિ તેની કહીએ, ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચૈતન રૂપી પાટી ઉપર આ જગત ચિત્ર ચિતરાય, દાસ લાભુ જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક જણાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટી ઉપર આ જગત ચિત્ર ચિતરાય છે, પણ ચિત્ર કોઈ જોવે છે, પાટી કોઈ જોતું નથી. પાટી કોઈ જોતું નથી. ઘોડો ચિત્રોત કે ઘોડો છે, મોર ચિત્રોત કે મોર છે, હાથી ચિત્રોત કે હાથી છે, કોઈ નથી કે તું પાટી છે. ચિત્ર બધાય જોવે છે અને ચિત્ર જોઈને ભૂલા પડ્યા છે. ગલીએ ગલીએ ફરતી વર્તી શું જુએ આ ઘાટ, ઘાટે ઘાટે રંગરૂપ જુદા દેખાવમાં આબાદ તું ભૂલી ભરમાણી, ઘર કરી લે અસમાન સુરતા. રાણી હોય સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર. ચિત્ર સૌ કોઈ જોવે છે અને ચિત્ર જોઈને ભૂલા પડ્યા છે. પાટી કોઈ જોતું નથી. મહાપુરુષો ઘાટનો બાદ કરીને અઘાટ જોવે, ચૈતન જોવે છે. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. ઈશ્વર હોય તો જગતની હસ્તી છે, કહેવાનો હેતુ. ઈશ્વર હોય તો જગતની હસ્તી છે તો આ ચિત્ર ચિતરાય, નકર ભૂસાઈ જાય. પાટી વગર ચિત્ર ક્યાં ચિતરવું? ઈશ્વર વગર જગતને ઠેરાવવું ક્યાં? ક્યાં ઠેરાવવું? ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય, દાસ લાભુ જો દ્રષ્ટા ભાવે. દ્રષ્ટા ભાવે જોઈશ તો ખબર પડશે કે એક ચૈતન જણાય. ચિત્રનો બાદ થઈ અને ઘાટનો બાદ થઈને અઘાટ દર્શાય. ચૈતન એક જણાય, સળંગ એક સુરતા. જેને આ સળંગ સુરત એક તાર સંધાણો, એને જ્યાં જોઉં ત્યાં લખ મેરે રામ, જ્યાં જોઉં ત્યાં તું હી મેરે રામ, સોઈ રે માણેક મેરી નજરોમાં આવ્યા. એ કાયમને માટે એક અવિનાશી પારબ્રહ્મ સ્વરૂપને જોવે છે, કાયમને માટે એમાં જ પોતાના મનનો ધડો બાંધી અને સ્થિર થઈને કાયમને માટે રહે છે. એટલે વિદ્યા વિદ્યાનો ભેદ જાણી, વિદ્યા માયા બ્રહ્મ વિદ્યાના હિમાયતી થઈ, બ્રહ્મ વિદ્યા ઉપર કાયમને માટે ધ્યાન રાખી, એ વિદ્યાને પ્રાપ્ત કરીને અવિદ્યાના અંશોથી કાયમને માટે બસવું. અવિદ્યા માયાના અંશોનો ઉપદ્રવ ન થાય એની કાયમને માટે કાળજી રાખવીને થોડો થોડો ઉપદ્રવ થતો હોય તો આ જ્યાં સંતોના સત્સંગ એ બધાય પંપ ફુવારા હાલે છે, ત્યાં સટકોરો મરી આવી એટલે જીવાય ઝીણી ઝીણી હોય ને તાજ ખતમો બોલી જાય એટલે મોટી ન થાય. અને આ સોડવાનું રક્ષણ કાયમને માટે રે, ન કર ઉપદ્રવ થતા આખા સોડવાને સૂકવી નાખશે. વેલી મૂળમાંથી જ સુકાઈ જશે, પછી ફળની આશા તો બાપા ક્યાં રહી? આત્મવેલો ચડ્યો આકાશે, ફળ એક થયો પણ આ કબૂધી સંગે લાગ્યો કરમાવા, તો સડી ગયો એનો નયો સમયો તારો વાહિદામાં ગયો, તે હરિભજન ન ગયો સમયો તો તારો વાસિદામાં ગયો. એટલે
વિદ્યા માયાને કાયમને માટે સમજી, બ્રહ્મ વિદ્યાને સમજી અને અવિદ્યાને કાયમને માટે ટાળતા રહેવું, એનાથી બચવું, એ સાણા પુરુષોનો વિવેક છે. આ વિવેક હાંચવીને કાયમને માટે હાલીએ અને સદગુરુના ગુણ ગાઈએ, આનંદ કરીને આપણો ભોગ ભરી લઈએ. સદગુરુદેવની જય. સંધ્યા સુમીરન આરતી, ભજન ભરોસે દાસ, મનસા વાચા કર્મના, જબ લગી ઘટ में श्वास, कर श्वास की समरनी, जपोय जम पाजाप, परम तत्व को ध्यान धरी, सोहमया पोयाप, सोहम परोवी पवन में, बांधी मेल सुमेल, ब्रह्मगाठ हृदय धरी, तू ये सबिद माला फेर, माला है निज श्वास की, फेरेगा कोई दास, 84 बटके नहीं, कटे करम को भास, जय 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 गुरुदेव महादेव शुभकारी, गुरु महादेव शुभकारी, गुरु मूर्ति निहाली, गुरु मूर्ति निहाली, शांति तप धारी, जय देव गुरुदेव, धन्य दिवस आज सदगुरु श्याम दीठा, मारा सदगुरु श्याम दीठा, पाप कर्म थया परने, पाप कर्म थया परने, आनंद मन मीठा, जय देव कोटिक सूर्य समान तेजस्वी मूर्ति, गुरु तेजस्वी मूर्ति, चंद्र समान लहरी, चंद्र समान लहरी, वाणी मधुर मीठी, जय देव गुरुदेव, स्वाति नक्षत्र रीत अमृत जल वृष्टि, गुरु अमृत जल वृष्टि, अखंड धारा वरसे, अखंड धारा वरसे, सदाय मी
દાસ લાવું કહેવાના, દાસ લાવું કહેવાના, આપે અંતરયામી, જય દેવ ગુરુદેવ. જય ઉગમેશ્વર દેવ, જય ઉગમેશ્વર દેવાના, જય ઉગમેશ્વર દેવ. આરતી કરું ગુરુદેવા, આરતી કરું ઉગમ ભોજ હમે, વાલા જય ઉગમેશ્વર દેવ. ચરણ કમલ ચરણામૃત ચરણ નહીં આપું, વાલા ચરણ નહીં આપું. આનંદ આનંદ પ્રગટે, આનંદ આનંદ પ્રગટે, દાસ અંતર થાપો, વાલા જય ઉગમેશ્વર દેવ. આનંદ યો સમયાદ આપ દર્શન દેખી, વાલા આપ દર્શન દેખી. સોનલ માતા સંગે, સોનલ માતા સંગે, અરખી સ્વરૂપ નિરખી, વાલા જય ઉગમેશ્વર દેવ. કિંમતી કમર વિરામ, 33 કરોડ સાથે, વાલા 33 કરોડ સાથે. નામ વચન में समाया, नाम वचन में समाया, गुरु युग माया जे, वाला जय उगमेश्वर देव. बाण વંશની માય ઉગમ ભોજ ગાવે, વાલા ઉગમ ગાવે. ઉગમ નિગમ સાગરમાં, ઉગમ નિગમ સાગરમાં, લાભો નિત્ય નાવે, વાલા જય ઉગમેશ્વર દેવ. જય ઉગમેશ્વર દેવ, જય ઉગમેશ્વર દેવ, વાલા જય ઉગમેશ્વર દેવ. આરતી કરું ગુરુદેવા, આરતી કરું ગુરુદેવા, ઉગમ ભોજ હમે, વાલા જય ઉગમેશ્વર દેવ. સદગુરુદેવની ઉગમેશ્વર સાહેબ, સોનલ માતની જય, પુંજલ પીરની, હરજીવન દાદાની જય, લાભેશ્વર નાથની, દેવારામ બાપાની જય, ભલારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, અપના સદગુરુદેવની ઉગમ ભોજની જય.